સંઘ પ્રદેશ દમણના વિવિધ પંડાલોમાં ગણપતિ બાપાને વિરાજમાન કરવામાં આવ્યા છે। 10 દિવસ સુધી ક્રમશઃ 1.5, 2.5, 5, 7, 9 દિવસોની ગણપતિની સ્થાપના કરી વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવશે। સૌપ્રથમ ગણપતિની સ્થાપના મુંબઈ ખાતે બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી હતી, જે પરંપરાને લઈ દેશના દરેક રાજ્યોમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે દમણના દુનેઠા શિવમિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે। દાભેલના આંબલિયા સડક ફળિયા ખાતે શિવશક્તિ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની પૂજા કરી સ્થાપના કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજન યુવા નેતા હરીશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યારે ડાભેલના સોમનાથ મંદિરના પટાંગણમાં બાપાને બિરાજમાન કરવામાં આવ્યા છે। ડાભેલના ગેલવાલ ફળિયામાં યુવાનો દ્વારા બાપાને નાચતે ગાજતે બિરાજમાન કરાયા હતા। કચ્છી ગામના કંટેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ગામના સરપંચ ભરતભાઈ પટેલ અને એમના સાથી યુવા મિત્રો દ્વારા બાપાને નાચતે ગાજતે બિરાજમાન કરાયા હતા। જ્યારે નાની દમણ પોલીસ સ્ટેશન ખાતે પણ અનંત ચૌદસ સુધી ગણપતિ બાપાની સ્થાપના વિધિવત રીતે કરવામાં આવી છે, જેની પૂજા અર્ચના કરવામાં આવશે। ત્યારે દલવાડાના ખત્રી બાપાના આંગણમાં પણ પ્રગતિ યુવક મંડળ દ્વારા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલના માર્ગદર્શન હેઠળ બાપાને બિરાજમાન કરવામાં આવ્યા હતા। સાથે જ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। कुटुंब सहित अलमस्तु तेजः यज्ञोपवितमसि यज्ञस्य द्वा गणेश देवा माता
की पार्वती पिता महादेव तो आंख देख सेवा माता जाकी पार्वती पिता महादेव जय गणेश जय गणेश जय गणेश हीरे वाजन को पुत्र देख निर्धन को माँ हमारे